દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતના લીંબાદ ખાતે યોજાયેલા હલ્દી કુમકુમ કાર્યક્રમમાં CR પાટીલે હાજરી આપી હતી અને મહિલાઓ માટે મોદી સરકારે કરેલી કામગીરી વર્ણવી હતી. સુરતના લીંબાદ ખાતે હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ હાજર રહ્યા હતા. જે CR પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે ખૂબ કામ કર્યા છે. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને 33% અનામત પ્રધાનમંત્રી મોદીએ આપ્યું હતું. CR પાટીલે કહ્યું, જે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે તૈયાર છે. દીકરીઓને શિક્ષણ માટે તમામ મદદ કરાશે. લગભગ 1 કલાક લેટ થયું, પ્લેન મોડું આવ્યું. મને એમ થયું કે આજે આ નારી શક્તિના દર્શન કદાચ નહીં થાય, પણ અહીંયા તો જ્યાં નજર કરીએ ત્યાં સુધી નારી શક્તિ બેઠી છે. હલ્દી કુમકુમના કાર્યક્રમ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. 14મી જાન્યુઆરી પછી આ કાર્યક્રમ મકર સંક્રાંતિ પછી કરતા હોઈએ છીએ. એનો મહત્વ તમે સમજો છો, પણ એમાં જે ધાર્મિક ભાવના છે કે મકર સંક્રાંતિના સમયમાં જ્યારે બહેનો એકબીજાને હળદી અને કંકુ લગાવે છે ત્યારે એના સ્વર્ગ સુરક્ષિત રહે એ પ્રકારના આશીર્વાદ એને મળતા હોય છે. અને આવા કાર્યક્રમ દ્વારા આટલી બધી બહેનો જ્યારે એકત્રિત થતી હોય છે ત્યારે એક શક્તિ પણ ઊભી થતી હોય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા નારી શક્તિનો ઉલ્લેખ કાયમ થતો હોય છે, પણ આ નારી શક્તિ એ બની ક્યારે? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ બહેનોને અધિકાર આપવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને ટિકિટ આપી. એના કારણે બહેનો કોર્પોરેટર બનીને અહીંયા જે બેઠી છે એ મોદી સાહેબની દેન છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.